નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાયોનિયર પ્રાઇમરી સ્કૂલ ગોલાપુર પાટણ, ધોરણ 7, વિષય ગુજરાતી. ગયા વિડિયોની અંદર મિત્રો આપણે એકમ નંબર 12 હાઈસ્કૂલમાં એની ચર્ચા કરેલી. હવે આગળ જોઈએ તો પાના નંબર 13 ઉપર પેરેગ્રાફ નંબર 1 ઉપર ધ્યાન આપીશું. તો એ સમયે ગાંધી બાપુના જીવનકાળ દરમિયાન બે સ્મરણ એ નોંધવા લાયક હતા. સ્મરણ તો યાદ. વિવાહને લીધે એક વર્ષ ભાગ્યું તે બચાવી લેવાનો બીજા ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર પણ કરાવ્યો. એ સમયમાં બાળ લગ્ન, જ્યારે વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય અને એ નાની ઉંમરમાં બાળ લગ્ન થઈ જતા અને બાળ લગ્નને કારણે એમને એક વર્ષ ભાગ્યું. મહેનતુ વિદ્યાર્થીને એમ કરવાની રજા ત્યારે તો મળતી. બીજું કે જે મહેનતુ વિદ્યાર્થી હોય તો એમને એ સમય દરમિયાન એક વર્ષની અંદર પૂર્ણ કરાવી દેતા. આથી હું ત્રીજા ધોરણમાં 6 માસ રહ્યો અને ઉનાળાની રજા પહેલાની પરીક્ષા પછી મને ચોથા ધોરણમાં મૂક્યો. શું કર્યું? એ સમયે તેઓ 6 માસ ત્રીજા ધોરણમાં રહ્યા અને ત્યાર પછી એમને ઉનાળાનું વેકેશન પડે પહેલા એમને ચોથા ધોરણમાં દાખલ કરી દેવાય. પરીક્ષા અહીંથી કેટલુંક શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય. હવે ધોરણ 4 માંથી વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી શિક્ષણ પણ એ સમય શરૂ થઈ જતું. મને કશી સમજ ન પડે અને ગાંધી બાપુને અંગ્રેજી અભ્યાસની અંદર એટલી સમજ નહોતી પડતી. એ સમય ભૂમિતિ પણ ચોથા ધોરણમાં શરૂ થાય. હું તેમાં પાછળ તો હતો અને વળી મુદ્દલ ન સમજાય. ભૂમિતિ પણ એમને એટલી નહોતી આવડતી અને ભૂમિતિ વિષય ગણિતની અંદર ભૂમિતિ પણ ધોરણ 4 માંથી શરૂ થઈ જતી અને ગાંધી બાપુને એમાં એટલી આવડત નહોતી. બીજું કે એમને મુદ્દલના કેટલાક દાખલા આવે એ પણ ન સમજાય, પરંતુ ભૂમિતિ શિક્ષક સમજાવવામાં સારા હતા. એ સમયે ભૂમિતિ વિષય સમજાવવામાં શિક્ષક ખૂબ સારા હતા, તો એ આ વિષય સારી રીતે સમજાવી દેતા. પણ મને કંઈ ઘેડ જ ન બેસે. શિક્ષક સમજાવવામાં સારા હતા, પરંતુ ઘેડ એટલે કે સમજ. હું ઘણી વેળા નિરાશ થતો. ઘણીવાર ગાંધી બાપુ ન આવડે કોઈ વિષયમાં એમને તકલીફ હોય અને એ તકલીફનું સમાધાન ન થાય તો પોતે નિરાશ થઈ જતા. કોઈ વેળા એમ થાય કે બે ધોરણ એક વર્ષમાં કરવાનું છોડીને હું પાછો ત્રીજા ધોરણમાં ચાલ્યો જાઉં. ત્યારે ગાંધી બાપુને ખ્યાલ ન આવે કોઈ વિષયમાં અને એમને સમજાય ના તો એ સમય વિચારતા લાવને હું પાછો ત્રીજા ધોરણમાં જતો રહું, કારણ કે 6 મહિના જ રહ્યા હતા ત્રીજા ધોરણમાં અને આ વિષયમાં ખ્યાલ નથી આવતો. તો એ સમયે તેઓ હતાશ થઈ જતા. પણ એમ કરું તો મારી લાજ જાય, એમ કરું તો મારી આબરૂ. લાજ તો આબરૂ. જેણે મારા ખંત ઉપર વિશ્વાસ રાખી અને મને ચડાવવાની ભલામણ કરી હતી તે શિક્ષણની પણ લાજ જાય. ખંત એટલે કે ચીવટ, કાળજી, બે અર્થ આવશે. ખંત તો ચીવટ અને કાળજી. તો જે શિક્ષકે મારા ઉપર વિશ્વાસ રાખીને મને ઉપલા ધોરણમાં મોકલ્યો હતો અને જો હું પાછો ત્રીજા ધોરણમાં આવું તો મારી ઉપર જે વિશ્વાસ હતો કે આ વિદ્યાર્થી મહેનતુ છે, આ વિદ્યાર્થી કાળજીવાળો છે, તો એમને મારા ઉપર વિશ્વાસ ઉઠી જાય અને બીજું મારી આબરૂ જાય, સાથે જે શિક્ષકે મને ઉપલા ધોરણમાં ચડાવ્યો હતો એની પણ આબરૂ જાય. આમ ગાંધી બાપુ
વિચારવા લાગ્યા. તે શિક્ષકની પણ લાજ જાય એ ભયથી નીચે ઉતરવાનો વિચાર તો બંધ જ રાખ્યો. આટલું વિચાર્યા પછી ગાંધીબાબુને થયું કે મારે હવે પાછું એ ધોરણમાં જવું જોઈએ નહીં. પ્રયત્ન કરતા કરતા જ્યારે યુક્લિડના 13મા પ્રમેય પર આવ્યો, યુક્લિડના 13મા પ્રમેય, યુક્લિડ આ ઇજિપ્તના એલેક્ઝાન્ડરમાં થઈ ગયેલા યુક્લિડ નામના અભ્યાસ, કોણ છે? યુક્લિડ નામના અભ્યાસ જે ઇજિપ્તમાં થઈ ગયા છે અને તેમણે ભૂમિતિના કેટલાક નિયમો, પ્રમેયો એમને આપેલા છે અભ્યાસની અંદર. તો યુક્લિડે કોણ છે? ઇજિપ્તની અંદર એક મોટા શિક્ષણ શાસ્ત્રી કે જેમણે ગણિતની અંદર ભૂમિતિ વિષયને લઈને કેટલાક નિયમો અને કેટલાક પ્રમેયો એમને આપેલા છે. તો ભૂમિતિના કેટલાક સિદ્ધાંતો સિદ્ધ કરવા માટે તો અહીં એમના કેટલાક પ્રયોગો પણ ખૂબ સરળ, યુક્લિડના કેટલાક ભૂમિતિના તેમજ કેટલાક બુદ્ધિના સરળ પ્રયોગો પણ તમે કરી લેવાનો થોડો પ્રયત્ન એમણે કર્યો. તેમાં મુશ્કેલી છે ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય થઈ પડ્યો. યુક્લિડના 13મા પ્રમેય પર આવે ત્યારે એમના કેટલાક તાર્કિક સિદ્ધાંતો સાબિત કરવા માટેના પ્રમેય એટલે કે ભૂમિતિના કોઈ સિદ્ધાંતને સાબિત કરવા માટેનો તાર્કિક એક પદ્ધતિ, પ્રમેય એટલે કે ભૂમિતિના સિદ્ધાંતો સિદ્ધ કરવા માટેની એક તાર્કિક પદ્ધતિ, અને એ દ્વારા ગાંધીજીને ભૂમિતિ વિષય ખૂબ સરળ લાગવાનો. સૌપ્રથમ તેમને ભૂમિતિ વિષય ખૂબ અઘરો લાગતો હતો કે આ વિષય ખૂબ અઘરો છે, મને નહીં આવડે. પરંતુ જ્યારે તેમણે તેમાં રસ લીધો તો એમને થયું કે આ વિષય તો ખૂબ સહેલો છે. ત્યારબાદ સંસ્કૃત અને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પાડી. સંસ્કૃતિ ભૂમિતિ કરતાં પણ વધારે મુશ્કેલ એ વિષય લાગ્યો. ભૂમિતિમાં તો ગોખવાનું તો કંઈ ન મળે, ત્યારે તો સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું જ ગોખવાનું રહ્યું. દ્રષ્ટિ આ વિષય પણ 4થા ધોરણથી શરૂ થયેલો. 6થા ધોરણમાં હું આવ્યો. સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા. હવે ગાંધીબાબુને ભૂમિતિ વિષય જે તેમને અઘરો લાગતો હોવા છતાંય એમાં કેટલાક પ્રમેયને આધારે એનો અભ્યાસ કર્યો, એમાં રસ લીધો. ત્યારબાદ એમને થયું કે ભૂમિતિ વિષય ખૂબ સહેલો છે, પરંતુ તેમને સંસ્કૃત વિષયની અંદર જ્યારે અભ્યાસ માટે તેઓ ઊંડા ઉતરે છે તો સંસ્કૃત વિષય એમને થોડો અઘરો લાગ્યો, અને એ વિષયના શિક્ષક પણ ખૂબ કડક હતા. વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા. સંસ્કૃત શિક્ષક વિદ્યાર્થીઓને વધારે ને વધારે વિષયની માહિતી મળે અને વિદ્યાર્થીઓ માટે વધારે ને વધારે સહેલો વિષય કેવી રીતે બને એમ સંસ્કૃત વિષયના શિક્ષકનો ખૂબ પ્રયત્ન રહેતો. સંસ્કૃત વર્ગ અને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ. સંસ્કૃત અને ફારસી બીજો વિષય ત્યાં ચાલતો, ફારસી. આ બંને અલગ અલગ વર્ગ અને બંને વચ્ચે ખૂબ સ્પર્ધા ચાલતી. ફારસી શીખવનાર હતા મૌલવી. ફારસી વિષયની જે સમજૂતી આપતા, એનો અભ્યાસ કરાવતા એ મૌલવી ખૂબ નરમ હતા, એટલે કે સ્વભાવે ખૂબ નરમ. જ્યારે સંસ્કૃત વિષયના શિક્ષક એ સ્વભાવે ખૂબ સખત હતા. વિદ્યાર્થીઓ મોહેમાં વાત કરે કે ફારસી તો બહુ સહેલું. મોહેમાં એટલે કે અંદરો અંદર વિદ્યાર્થી અંદરો અંદર ચર્ચા કરવા લાગે કે ફારસી શીખવું એટલે ખૂબ સહેલું છે. હવે ફારસી કેમ સહેલું? કે કારણ કે એના જે શિક્ષક હતા એ સ્વભાવે ખૂબ પ્રેમાળ અને સરળ સ્વભાવના હતા, માટે એમને એ વિષય ખૂબ સહેલો લાગવા લાગ્યો. વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તેઓ નિભાવી લે. હું પણ સહેલું છે એમ સાંભળીને લોભાયો. વિદ્યાર્થીઓ એ વિષયની અંદર જે પણ કામ કરે
એ કામ લઈ અને તેઓ નિભાવી લેતા. કોઈ વિદ્યાર્થીએ કામ કર્યું હોય, કોઈ વિદ્યાર્થીનું કામ અધૂરું હોય, બાકી હોય તો પણ એ કામ ચલાવી લેતા. એ વિદ્યાર્થીઓ માટે સખત નહોતા. એટલે વિદ્યાર્થીઓને વધારે રસ પડે ફારસી વર્ગની અંદર. એટલે બધા વિદ્યાર્થીઓ અંદર ચર્ચા કરવા લાગે કે ફારસી વિષય શીખવો એટલે ખૂબ સહેલો. એટલે ગાંધી બાપુને થયું કે લાવ ને સંસ્કૃતનો વર્ગ છોડીને ફારસીમાં હું પ્રવેશ કરી લઉં, એમ એમને વિચાર આવ્યો. એક દિવસ ફારસીના વર્ગમાં જઈ બેઠો તો સંસ્કૃત શિક્ષકને બહુ દુઃખ થયું. ગાંધી બાપુએ વિચાર્યું કે આજે સંસ્કૃત વિષયનો વર્ગ છોડી અને ફારસી વર્ગમાં જઈને બેસું. હવે જ્યારે શિક્ષકને ખ્યાલ આવ્યો કે ગાંધીજી એ ફારસી વર્ગની અંદર પ્રવેશ થઈ ચૂક્યા છે, હવે સંસ્કૃત શીખવાની એમની ઈચ્છા નથી, ત્યારે એ શિક્ષકને ખૂબ દુઃખ લાગ્યું. તેમણે મને બોલાવ્યો. તું કોનો દીકરો? ગાંધી બાપુને બોલાવીને કહ્યું કે તું કોનો દીકરો? એ તો સમજ, તારા ધર્મની ભાષા તું નહીં શીખે, તને જે મુશ્કેલ હોય તે મને બતાવ. હવે શિક્ષકે ગાંધીજી સાથે વાત કરી કે તું શા માટે સંસ્કૃતનો વર્ગ છોડી અને તું ફારસી વર્ગમાં જાય છે? તને કઈ વિષયની તકલીફ હોય તો તું મને કહે, હું તને સમજાવું, પરંતુ એવું નહીં કર, કારણ કે સંસ્કૃત એ આપણા ધર્મની ભાષા છે, જ્યારે ફારસી આપણા ધર્મની નથી. તો તું શા માટે ત્યાં એ વર્ગની અંદર જઈને તું ફારસી વર્ગમાં અભ્યાસ કરવા બેસી ગયો? તને જે કંઈ પણ મુશ્કેલ હોય તો મને બતાવ. હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવાનું ઈચ્છું છું. આગળ જતો તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે. તને જે કંઈ વિષયની અંદર તકલીફ હોય તું મને બતાવ, તો હું તને ફરીવાર સમજાવું. દરેક વિદ્યાર્થીને સારામાં સારું સંસ્કૃત શીખી શકે એ જ મારો પ્રયત્ન છે. તો તને શી તકલીફ છે તું મને કહે. આમ ગાંધીજી સાથે સંસ્કૃત શિક્ષકે વાત કરી. તારે એમ આગવું ન જોઈએ, તું ફરી મારા વર્ગમાં બેસ. હું શરમાયો, શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો. આજે મારો આત્મા કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે. સંસ્કૃત શીખવનાર શિક્ષકનો ઉપકાર માને છે ગાંધી બાપુ. કારણ કે એ સમયે જે એમણે નિર્ણય લીધેલો કે મારે આજે ફારસી વર્ગમાં બેસવું છે, પરંતુ ત્યારે સંસ્કૃત શિક્ષકે એને સમજાવ્યો અને એમની વાત ઉપર થયું કે ગાંધી બાપુને થયું કે ખરેખર મારા આ જે નિર્ણયથી શિક્ષકને ખૂબ દુઃખ લાગ્યું છે. તો એમને એ સમયે સંસ્કૃત વર્ગની અંદર બેસી ગયા અને એ શિક્ષકે એમને પ્રેમથી સમજાવ્યા. તો આજે પણ એમ કહે છે ગાંધી બાપુ કે મને એ શિક્ષક ખૂબ પ્રિય અને એમની મારા ઉપર જે ઉપકાર છે એ હું ક્યારેય ભૂલી શકીશ નહીં. ત્યારબાદ જેટલું સંસ્કૃત હું તે વેળા શીખ્યો તેટલું પણ ન શીખ્યો હોત તો આજે પણ મારાથી સંસ્કૃત શાસ્ત્રમાં રસ લઈ શકાય છે. જો એ સમયે સંસ્કૃત વિષય ન શીખ્યો હોત તો હું શાસ્ત્રમાં રસ લઈ શક્યો હોત નહીં. મને તો એ ખૂબ પશ્ચાતાપ થાય છે. પશ્ચાતાપ એટલે કે અફસોસ. કે હું સંસ્કૃત વધારે ન શીખ્યો, કેમ કે પાછળ એવું સમજાયો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધી બાપુને પાછળથી એમને ખ્યાલ આવ્યો કે ખરેખર હું સંસ્કૃત વિષય શીખી શક્યો નથી, મારે વધારે શીખવું જોઈએ, વધારે જાણવું જોઈએ. અને એ વિશે ખરેખર મને ખૂબ દુઃખ થાય છે કે હું એ સંસ્કૃત વિષય વધારે શીખ્યો હોત તો હું એના વિશે વધારે જાણતો થયો. હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી એ અરબસ્તાનની એક ભાષા છે.
અરબી એ કઈ ભાષા છે? અરબસ્તાનની એક ભાષા છે. તો આ સિવાય અંગ્રેજીને પણ સ્થાન હોવું જોઈએ. રાષ્ટ્રભાષાની અંદર હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને પણ સ્થાન હોવું જોઈએ. આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું કારણ નથી. ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે અને બધા વિષયોને અંગ્રેજીને જ મારફતે શીખવવાનો જો વિચારવાનો બોજો આપણી પર ન હોય તો ખુલ્લી ભાષાઓ શીખવવામાં બોજો નથી. એટલે કે આ બધી ભાષાઓ જો પદ્ધતિસર શીખવવામાં આવે તો બધી જ ભાષાઓ શીખવવામાં ખૂબ સરળ છે અને એમાં આપણે રસ લઈ શકીએ અને બીજી ભાષાઓનું પણ આપણને જ્ઞાન વધે. પણ તેમાં અતિશય રસ રહેલો છે. વળી જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજાનું જ્ઞાન સુલભ એટલે કે સરળતાથી મળે એવું. સુલભ અને સરળતાથી મળે એવું બીજાનું જ્ઞાન પણ થઈ પડે. ખરું જોતા તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય, જેમ ફારસી ને અરબી એક ગણાય. હવે ફારસી, અરબી એક ગણાય છે, એમ હિન્દી, સંસ્કૃત ને ગુજરાતી આને પણ એક વર્ગની ગણી શકાય છે. ત્યારબાદ ફારસી જો કે સંસ્કૃતને લગતી છે, ફારસી એ સંસ્કૃતને લગતી છે એટલે કે એકબીજાને એ પર્યાય છે. જ્યારે અરબી એ હિબ્રુને લગતી છે. હિબ્રુ એ યહૂદી પ્રજાની પ્રાચીન મૂળ ભાષા છે. હિબ્રુ એ યહૂદી પ્રજાની પ્રાચીન ભાષા છે. અરબીને લગતી હિબ્રુ છે, જ્યારે સંસ્કૃતને લગતી ફારસી છે. છતાંય બંને ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે. ખેડાયેલી એટલે કે કેળવાયેલી. તો ઇસ્લામમાં પ્રગટ થયા પછી આ કેળવાયેલી એટલે કે ખેડાયેલી એટલે કેળવાયેલી અને બીજો શબ્દ એનો છે વિકાસ પામેલી. એક શબ્દ કેળવાયેલી અને બીજો શબ્દ પણ તમે નોંધી શકો વિકાસ પામેલી. તેથી બંને વચ્ચે નિકટ સંબંધ પણ છે. નિકટ તો નજીક. ઉર્દુ એમ અલગ ભાષા નથી ઘણી, પણ કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં પણ થાય છે. ઉર્દુ ભાષાનો એમ કહી શકાય કે એનો વ્યાકરણનો કેટલોક ભાગ એ હિન્દી ભાષામાં પણ સમાવેશ થાય છે. તેના શબ્દો તો ફારસી અને અરબી પણ છે. ઊંચા પ્રકારનો ઉર્દુ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે. જેને ઉર્દુ જાણવું હોય એના મૂળની અંદર અરબી અને ફારસી આ બંને ભાષાનું જેટલું વધારે જ્ઞાન હોય તો એ વ્યક્તિ ઉર્દુ ભાષા ખૂબ સરળતાથી શીખી શકે, સમજી શકે. જેમ ઊંચા પ્રકારનો ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે. જેમ કે ગુજરાતી, હિન્દી, બંગાળી આ બધી ભાષાઓ જાણવા માટે મૂળમાં કઈ ભાષા રહેલી છે? સંસ્કૃત. સંસ્કૃત ભાષા જો તમે જાણતા હો તો આ ભાષા વિશે તમે ખૂબ સરળતાથી તમે જાણી શકો અને એના વિશે અભ્યાસ પણ કરી શકો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારો એકમ નંબર 12 પૂર્ણ થાય છે. હવે આવતા વિડીયોની અંદર આપણે આ એકમ સ્વાધ્યાય અભ્યાસના પ્રશ્નો અને વિકલ્પોનો અભ્યાસ કરીશું. હવે આજે જે આપણે વાત કરી પાના નંબર 13 અને 14 એનું ઘરે તમે એકવાર વાંચન કરી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાયોનિયર પ્રાઇમરી સ્કૂલ ગોલાપુર પાટણ, ધોરણ 7 વિષય ગુજરાતી. ગયા વિડીયોની અંદર મિત્રો આપણે એકમ નંબર 12 હાઈસ્કૂલમાં એની ચર્ચા કરેલી.
હવે આગળ જોઈએ તો પાના નંબર 13 ઉપર પેરેગ્રાફ નંબર 1 ઉપર ધ્યાન આપીશું. તો એ સમયે ગાંધી બાપુના જીવનકાળ દરમિયાન બે સ્મરણ એ નોંધવા લાયક હતા. સ્મરણ તો યાદ. વિવાહને લીધે એક વર્ષ ભાગ્યું તે બચાવી લેવાનો બીજા ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર પણ કરાવ્યો. એ સમયમાં બાળલગ્ન, જ્યારે વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય અને એ નાની ઉંમરમાં બાળલગ્ન થઈ જતા અને બાળલગ્નને કારણે એમને એક વર્ષ ભાગ્યું. મહેનતુ વિદ્યાર્થીને એમ કરવાની રજા ત્યારે તો મળતી. બીજું કે જે મહેનતુ વિદ્યાર્થી હોય તો એમને એ સમય દરમિયાન એક વર્ષની અંદર પૂર્ણ કરાવી દેતા. આથી હું ત્રીજા ધોરણમાં 6 માસ રહ્યો અને ઉનાળાની રજા પહેલાની પરીક્ષા પછી મને ચોથા ધોરણમાં મૂક્યો. શું કર્યું એ સમયે? તેઓ 6 માસ ત્રીજા ધોરણમાં રહ્યા અને ત્યાર પછી એમને ઉનાળાનું વેકેશન પડે પહેલાં એમને ચોથા ધોરણમાં દાખલ કરી દેવાયા. પરીક્ષા અહીંથી કેટલુંક શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય. હવે ધોરણ 4 માંથી વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી શિક્ષણ પણ એ સમયે શરૂ થઈ જતું. મને કશી સમજ ન પડે અને ગાંધી બાપુને અંગ્રેજી અભ્યાસની અંદર એટલી સમજ નહોતી પડતી. એ સમયે ભૂમિતિ પણ ચોથા ધોરણમાં શરૂ થાય. હું તેમાં પાછળ તો હતો અને વળી મુદ્દલ ન સમજાય. ભૂમિતિ પણ એમને એટલી નહોતી આવડતી અને ભૂમિતિ વિષય ગણિતની અંદર ભૂમિતિ પણ ધોરણ 4 માંથી શરૂ થઈ જતી અને ગાંધી બાપુને એમાં એટલી આવડત નહોતી. બીજું કે એમને મુદ્દલના કેટલાક દાખલા આવે એ પણ ન સમજાય, પરંતુ ભૂમિતિ શિક્ષક સમજાવવામાં સારા હતા. એ સમયે ભૂમિતિ વિષય સમજાવવામાં શિક્ષક ખૂબ સારા હતા, તો એ આ વિષય સારી રીતે સમજાવી દેતા. પણ મને કંઈ ઘેડ જ ન બેસે. શિક્ષક સમજાવવામાં સારા હતા, પરંતુ ઘેડ એટલે કે સમજ. હું ઘણી વેળા નિરાશ થતો. ઘણીવાર ગાંધી બાપુ ન આવડે કોઈ વિષયમાં એમને તકલીફ હોય અને એ તકલીફનું સમાધાન ન થાય તો પોતે નિરાશ થઈ જતા. કોઈ વેળા એમ થાય કે 2 ધોરણ 1 વર્ષમાં કરવાનું છોડીને હું પાછું ત્રીજા ધોરણમાં ચાલ્યો જાઉં. ત્યારે ગાંધી બાપુને ખ્યાલ ન આવે કોઈ વિષયમાં અને એમને સમજાય ના તો એ સમય વિચારતા લાવને હું પાછો ત્રીજા ધોરણમાં જતો રહું, કારણ કે 6 મહિના જ રહ્યા હતા ત્રીજા ધોરણમાં અને આ વિષયમાં ખ્યાલ નથી આવતો. તો એ સમયે તેઓ હતાશ થઈ જતા. પણ એમ કરું તો મારી લાજ જાય, એમ કરું તો મારી આબરૂ. લાજ તો આબરૂ. જેણે મારા ખંત ઉપર વિશ્વાસ રાખી અને મને ચડાવવાની ભલામણ કરી હતી તે શિક્ષણની પણ લાજ જાય. ખંત એટલે કે ચીવટ, કાળજી, બે અર્થ. ખંત તો ચીવટ અને કાળજી. તો જે શિક્ષકે મારા ઉપર વિશ્વાસ રાખીને મને ઉપલા ધોરણમાં મોકલ્યો હતો અને જો હું પાછો ત્રીજા ધોરણમાં આવું તો મારી ઉપર જે વિશ્વાસ હતો કે આ વિદ્યાર્થી મહેનતુ છે, આ વિદ્યાર્થી કાળજીવાળો છે, તો એમને મારા ઉપર વિશ્વાસ ઉઠી જાય અને બીજું મારી આબરૂ જાય, સાથે જે શિક્ષકે મને ઉપલા ધોરણમાં ચડાવ્યો હતો એની પણ આબરૂ જાય. આમ ગાંધી બાપુ વિચારવા લાગ્યા. તે શિક્ષકની પણ લાજ જાય. એ ભયથી નીચે ઉતરવાનો વિચાર તો બંધ જ રાખ્યો. આટલું વિચાર્યા પછી ગાંધી બાપુને થયું કે મારે હવે
પાછું એ ધોરણમાં જવું જોઈએ નહીં. પ્રયત્ન કરતા કરતા જ્યારે યુક્લિડના 13મા પ્રમેય ઉપર આવ્યો, યુક્લિડના 13મા પ્રમેય, યુક્લિડ આ ઇજિપ્તના એલેક્ઝાન્ડરમાં થઈ ગયેલા યુક્લિડ નામના અભ્યાસી, કોણ છે? યુક્લિડ નામના અભ્યાસી જે ઇજિપ્તમાં થઈ ગયા છે અને તેમણે ભૂમિતિના કેટલાક નિયમો, પ્રમેયો એમને આપેલા છે અભ્યાસની અંદર. તો યુક્લિડ એ કોણ છે? ઇજિપ્તની અંદર એક મોટા શિક્ષણ શાસ્ત્રી કે જેમને ગણિતની અંદર ભૂમિતિ વિષયને લઈને કેટલાક નિયમો અને કેટલાક પ્રમેયો એમને આપેલા છે, તો ભૂમિતિના કેટલાક સિદ્ધાંતો સિદ્ધ કરવા માટે. તો અહીં એમના કેટલાક પ્રયોગો પણ ખૂબ સરળ, યુક્લિડના કેટલાક ભૂમિતિના તેમજ કેટલાક બુદ્ધિના સરળ પ્રયોગો પણ તમે કરી લેવાનો થોડો પ્રયત્ન એમણે કર્યો. તેમાં મુશ્કેલી છે ત્યારબાદ હંમેશા ભૂમિતિ માટે સહેલો અને રસિક વિષય થઈ પડ્યો. યુક્લિડના 13મા પ્રમેય પર આવે ત્યારે એમના કેટલાક તાર્કિક સિદ્ધાંતો સાબિત કરવા માટેના પ્રમેય એટલે કે ભૂમિતિના કોઈ સિદ્ધાંતને સાબિત કરવા માટેનો તાર્કિક એક પદ્ધતિ, પ્રમેય એટલે કે ભૂમિતિના સિદ્ધાંતો સિદ્ધ કરવા માટેની એક તાર્કિક પદ્ધતિ, અને એ દ્વારા ગાંધીજીને ભૂમિતિ વિષય ખૂબ સરળ લાગવાનો. સૌપ્રથમ તેમને ભૂમિતિ વિષય ખૂબ અઘરો લાગતો હતો કે આ વિષય ખૂબ અઘરો છે, મને નહીં આવડે. પરંતુ જ્યારે તેમણે તેમાં રસ લીધો તો એમને થયું કે આ વિષય તો ખૂબ સહેલો છે. ત્યારબાદ સંસ્કૃત અને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પાડી. સંસ્કૃતિ ભૂમિતિ કરતાં પણ વધારે મુશ્કેલ એ વિષય લાગ્યો. ભૂમિતિમાં તો ગોખવાનું તો કંઈ ન મળે, ત્યારે તો સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું જ ગોખવાનું રહ્યું. દ્રષ્ટિ આ વિષય પણ 4થા ધોરણથી શરૂ થયેલો. 6થા ધોરણમાં હું આવ્યો. સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા. હવે ગાંધી બાપુને ભૂમિતિ વિષય જે તેમને અઘરો લાગતો હોવા છતાંય એમાં કેટલાક પ્રમેયને આધારે એનો અભ્યાસ કર્યો, એમાં રસ લીધો. ત્યારબાદ એમને થયું કે ભૂમિતિ વિષય ખૂબ સહેલું છે, પરંતુ તેમને સંસ્કૃત વિષયની અંદર જ્યારે અભ્યાસ માટે તેઓ ઊંડા ઉતરે છે તો સંસ્કૃત વિષય એમને થોડો અઘરો લાગ્યો, અને એ વિષયના શિક્ષક પણ ખૂબ કડક હતા. વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા. સંસ્કૃત શિક્ષક વિદ્યાર્થીઓને વધારે ને વધારે વિષયની માહિતી મળે અને વિદ્યાર્થીઓ માટે વધારે ને વધારે સહેલો વિષય કેવી રીતે બને એમ સંસ્કૃત વિષયના શિક્ષકનો ખૂબ પ્રયત્ન રહેતો. સંસ્કૃત વર્ગ અને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ. સંસ્કૃત અને ફારસી બીજો વિષય ત્યાં ચાલતો, ફારસી. આ બંને અલગ અલગ વર્ગ અને બંને વચ્ચે ખૂબ સ્પર્ધા ચાલતી. ફારસી શીખવનાર હતા મૌલવી. ફારસી વિષયની જે સમજૂતી આપતા, એનો અભ્યાસ કરાવતા એ મૌલવી ખૂબ નરમ હતા, એટલે કે સ્વભાવે ખૂબ નરમ. જ્યારે સંસ્કૃત વિષયના શિક્ષક એ સ્વભાવે ખૂબ સખત હતા. વિદ્યાર્થીઓ મોહેમાં વાત કરે કે ફારસી તો બહુ સહેલું. મોહેમાં એટલે કે અંદરો અંદર વિદ્યાર્થી અંદરો અંદર ચર્ચા કરવા લાગે કે ફારસી શીખવું એટલે ખૂબ સહેલું છે. હવે ફારસી કેમ સહેલું? કે કારણ કે એના જે શિક્ષક હતા એ સ્વભાવે ખૂબ પ્રેમાળ અને સરળ સ્વભાવના હતા, માટે એમને એ વિષય ખૂબ સહેલો લાગવા લાગ્યો. વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તેઓ નિભાવી લે. હું પણ સહેલો છે એમ સાંભળીને લોભાયો. વિદ્યાર્થીઓ એ વિષયની અંદર જે પણ કામ કરે એ કામ લઈ અને તેઓ નિભાવી લેતા. કોઈ વિદ્યાર્થીએ કામ કર્યું હોય, કોઈ વિદ્યાર્થીનું કામ અધૂરું હોય, બાકી હોય તો પણ એ કામ ચલાવી લેતા. એ વિદ્યાર્થીઓ માટે સખત નહોતા.
એટલે વિદ્યાર્થીઓને વધારે રસ પડે ફારસી વર્ગની અંદર, એટલે બધા વિદ્યાર્થીઓ અંદર ચર્ચા કરવા લાગે ફારસી વિષય શીખવો એટલે ખૂબ સહેલો. એટલે ગાંધી બાપુને થયું કે લાવ ને સંસ્કૃતનો વર્ગ છોડીને ફારસીમાં હું પ્રવેશ કરી લઉં, એમ એમને વિચાર આવે. એક દિવસ ફારસીના વર્ગમાં જઈ બેઠો તો સંસ્કૃત શિક્ષકને બહુ દુઃખ થયું. ગાંધી બાપુએ વિચાર્યું કે આજે સંસ્કૃત વિષયનો વર્ગ છોડી અને ફારસી વર્ગમાં જઈને બેસું. હવે જ્યારે શિક્ષકને ખ્યાલ આવ્યો કે ગાંધીજી એ ફારસી વર્ગની અંદર પ્રવેશ થઈ ચૂક્યા છે, હવે સંસ્કૃત શીખવાની એમની ઈચ્છા નથી, ત્યારે એ શિક્ષકને ખૂબ દુઃખ લાગ્યું. તેમણે મને બોલાવ્યો, તું કોનો દીકરો? ગાંધી બાપુને બોલાવીને કહ્યું કે તું કોનો દીકરો? એ તો સમજ, તારા ધર્મની ભાષા તું નહીં શીખે, તને જે મુશ્કેલ હોય તે મને બતાવ ને. હવે શિક્ષકે ગાંધીજી સાથે વાત કરી કે તું શા માટે સંસ્કૃતનો વર્ગ છોડી અને તું ફારસી વર્ગમાં જાય છે? તને કઈ વિષયની તકલીફ હોય તો તું મને કહે, હું તને સમજાવું, પરંતુ એવું નહીં કર, કારણ કે સંસ્કૃત એ આપણા ધર્મની ભાષા છે, જ્યારે ફારસી આપણા ધર્મની નથી. તો તું શા માટે ત્યાં એ વર્ગની અંદર જઈને તું ફારસી વર્ગમાં અભ્યાસ કરવા બેસી ગયો? તને જે કંઈ પણ મુશ્કેલ હોય તો મને બતાવ, હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવાનું ઈચ્છું છું. આગળ જતો તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે. તને જે કંઈ વિષયની અંદર તકલીફ હોય તું મને બતાવ, તો હું તને ફરીવાર સમજાવું. દરેક વિદ્યાર્થીને સારામાં સારું સંસ્કૃત શીખી શકે એ જ મારો પ્રયત્ન છે. તો તને શી તકલીફ છે તું મને કહે. આમ ગાંધીજી સાથે સંસ્કૃત શિક્ષકે વાત કરી. તારે એમ હારવું ન જોઈએ, તું ફરી મારા વર્ગમાં બેસ. હું શરમાયો, શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો. આજે મારો આત્મા કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે. સંસ્કૃત શીખવનાર શિક્ષકનો ઉપકાર માને છે ગાંધી બાપુ. કારણ કે એ સમયે જે એમણે નિર્ણય લીધેલો કે મારે આજે ફારસી વર્ગમાં બેસવું છે, પરંતુ જ્યારે સંસ્કૃત શિક્ષકે એને સમજાવ્યો અને એમની વાત ઉપર થયું કે ગાંધી બાપુને થયું કે ખરેખર મારા આ જે નિર્ણયથી શિક્ષકને ખૂબ દુઃખ લાગ્યું છે, તો એમણે એ સમયે સંસ્કૃત વર્ગની અંદર બેસી ગયા અને એ શિક્ષકે એમને પ્રેમથી સમજાવ્યા. તો આજે પણ એમ કહે છે ગાંધી બાપુ કે મને એ શિક્ષક ખૂબ પ્રિય અને એમની મારા ઉપર જે ઉપકાર છે એ હું ક્યારેય ભૂલી શકીશ નહીં. ત્યારબાદ જેટલું સંસ્કૃત હું તે વેળા શીખ્યો તેટલું પણ ન શીખ્યો હોત તો આજે પણ મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકાય છે. જો એ સમયે સંસ્કૃત વિષય ન શીખ્યો હોત તો હું શાસ્ત્રમાં રસ લઈ શક્યો હોત નહીં. મને તો એ ખૂબ પશ્ચાતાપ થાય છે. પશ્ચાતાપ એટલે કે અફસોસ. કે હું સંસ્કૃત વધારે ન શીખ્યો, કેમ કે પાછળથી હું સમજાયો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધી બાપુને પાછળથી એમને ખ્યાલ આવ્યો કે ખરેખર હું સંસ્કૃત વિષય શીખી શક્યો નથી, મારે વધારે શીખવું જોઈએ, વધારે જાણવું જોઈએ. અને એ વિશે ખરેખર મને ખૂબ દુઃખ થાય છે કે હું એ સંસ્કૃત વિષય વધારે શીખ્યો હોત તો હું એના વિશે વધારે જાણતો થયો. હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી એ અરબસ્તાનની એક ભાષા છે. અરબી એ કઈ ભાષા છે? અરબસ્તાનની એક ભાષા છે. તો આ સિવાય અંગ્રેજીને પણ સ્થાન હોવું જોઈએ. રાષ્ટ્રભાષાની અંદર હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને પણ સ્થાન હોવું જોઈએ.
આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું કારણ નથી. ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે અને બધા વિષયોને અંગ્રેજીને જ મારફતે શીખવવાનો જો વિચારવાનો બોજો આપણી પર ન હોય તો ઘણી ભાષાઓ શીખવવામાં બોજો નથી. એટલે કે આ બધી ભાષાઓ જો પદ્ધતિસર શીખવવામાં આવે તો બધી જ ભાષાઓ શીખવવામાં ખૂબ સરળ છે અને એમાં આપણે રસ લઈ શકીએ અને બીજી ભાષાઓનું પણ આપણને જ્ઞાન વધે. પણ તેમાં અતિશય રસ રહેલો છે. વળી જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજાનું જ્ઞાન સુલભ એટલે કે સરળતાથી મળે એવું. સુલભ અને સરળતાથી મળે એવું બીજાનું જ્ઞાન પણ થઈ પડે. ખરું જોતા તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય, જેમ ફારસી ને અરબી એક ગણાય. હવે ફારસી અરબી એક ગણાય છે, એમ હિન્દી, સંસ્કૃત ને ગુજરાતી આને પણ એક વર્ગની ગણી શકાય છે. ત્યારબાદ ફારસી જો કે સંસ્કૃતને લગતી છે, ફારસી એ સંસ્કૃતને લગતી છે એટલે કે એકબીજાને એ પર્યાય છે. જ્યારે અરબી એ હિબ્રુને લગતી છે. હિબ્રુ એ યહૂદી પ્રજાની પ્રાચીન મૂળ ભાષા છે. હિબ્રુ એ યહૂદી પ્રજાની પ્રાચીન ભાષા છે. અરબીને લગતી હિબ્રુ છે, જ્યારે સંસ્કૃતને લગતી ફારસી છે. છતાંય બંને ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે. ખેડાયેલી એટલે કે કેળવાય. તો ઇસ્લામમાં પ્રગટ થયા પછી આ કેળવાયેલી એટલે કે ખેડાયેલી એટલે કેળવાયેલી અને બીજો શબ્દ એનો છે વિકાસ પામેલી. એક શબ્દ કેળવાયેલી અને બીજો શબ્દ પર તમે નોંધી શકો વિકાસ પામેલી. તેથી બંને વચ્ચે નિકટ સંબંધ પણ છે. નિકટ તો નજીક. ઉર્દુ એમ અલગ ભાષા નથી ઘણી, પણ કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં પણ થાય છે. ઉર્દુ ભાષાનો એમ કહી શકાય કે એનો વ્યાકરણનો કેટલોક ભાગ એ હિન્દી ભાષામાં પણ સમાવેશ થાય છે. તેના શબ્દો તો ફારસી અને અરબી પણ છે. ઊંચા પ્રકારનો ઉર્દુ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે. જેને ઉર્દુ જાણવું હોય એના મૂળની અંદર અરબી અને ફારસી આ બંને ભાષાનું જેટલું વધારે જ્ઞાન હોય તો એ વ્યક્તિ ઉર્દુ ભાષા ખૂબ સરળતાથી શીખી શકે, સમજી શકે. જેમ ઊંચા પ્રકારનો ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે. જેમ કે ગુજરાતી, હિન્દી, બંગાળી આ બધી ભાષાઓ જાણવા માટે મૂળમાં કઈ ભાષા રહેલી છે? સંસ્કૃત. સંસ્કૃત ભાષા જો તમે જાણતા હો તો આ ભાષા વિશે તમે ખૂબ સરળતાથી તમે જાણી શકો અને એના વિશે અભ્યાસ પણ કરી શકો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારો એકમ નંબર 12 પૂર્ણ થાય છે. હવે આવતા વિડીયોની અંદર આપણે આ એકમ સ્વાધ્યાય અભ્યાસના પ્રશ્નો અને વિકલ્પોનો અભ્યાસ કરીશું. હવે આજે જે આપણે વાત કરી પાના નંબર 13 અને 14 એનું ઘરે તમે એકવાર વાંચન કરી